ચાલો મિત્રો, આજે આપણે સુરમાના લાડુ બનાવવાના છે. જીએમ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે કરકરો લોટ લીધો છે ઘઉંનો, કમસે કમ 1 કિલો લોટ છે. એમાં આપણે મોણ નાખીશું. મોણ નાખી અને તેના તમે જેટલું ઘી લઈ શકો એટલું નાખી શકો છો. બધું મિક્સ કરવામાં આવશે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. ફર્સ્ટ ક્લાસ ગરમ પાણી નાખું છું. લોટ બાંધી દઈશું. હવે આને મુઠિયા વાળશે, પછી એને તળી નાખશે. આ રીતના આપણે મુઠિયા વાળી લઈશું, પછી એને આપણે તળી લઈશું. આ તેલ આપણે કડાઈમાં લઈ લીધું છે અને હવે આ ગરમ થઈ ગયું, ખાવા આવી ગયું છે. હવે આપણે મુઠિયા તળી નાખીશું. ફ્રાય કરી લઈશું. ફ્રાય થઈ જશે, ગોલ્ડન જેવા થાય છે, પછી આપણે કાઢી લઈશું. આ મુઠી આપણે કઢાઈ ગયા છે. હવે આ મુઠીને આપણે ઠંડા કરવા મૂકી રાખીએ. ઠંડા થઈ ગયા છે. હવે આપણે આનો હાથથી ભૂકો કરી નાખીશું. એટલે હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું. આવી રીતે આપણે મુઠિયાનો બધો ભૂકો કરી લઈશું. પાવડર થઈ જશે. હવે આ બધા મુઠિયાનો આપણો ભૂકો થઈ ગયો છે. હવે આપણે કમ્પ્લીટ બધું મળી ગયું. આ કાજુ બદામ છે, દ્રાક્ષ છે, દ્રાક્ષ છે, ટોપરું છે, ખમણેલું ટોપરું, અને બધું મિક્સ કરી નાખશું. આ સૂટ પાવડર છે, સૂટ પાવડર નાખો. આ બધું મિક્સ કરી નાખીશું. મિક્સ કરી અને હવે આપણે ગોળનો પાયો રાખીશું, જેથી કરી લાડવાનો ટેસ્ટ સારો આવે. હવે આપણે આ કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 250 ગ્રામ જેટલું ઘી છે, ઘી ઉમેરશું. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે. ગોળ નાખશું અને ગોળ ઘીનો પાયો લેશું. 300 ગ્રામ જેટલું ઘી છે, ગોળ છે. ગોળ ઉપર આવી જવો જોઈએ. ગોળની સાણી આવી ગઈ છે, કરી દેવાનું. અને બધું મિક્સ કરી દેવાનું. આપણે સરસ મજાનું સુરમું થઈ ગયું છે. હવે આને આપણે લાડવા વાળી શકો છો. ફર્સ્ટ તમે તમારી સાઈઝ પૂરતા લાડુ જેવા વાળવા હોય વાળી શકો છો. સુરમું મસ્ત થઈ ગયું છે અને જેવડા બનાવવા હોય તેવડા બનાવી શકો છો. આ રીતે આપણે લાડુ વાળી લેશું. તમારી સાઈઝ પૂરતા જેવા તમને સારા લાગે એ રીતે વાળી લો. આ રીતે બધા સુરમા લાડુ તૈયાર થઈ ગયા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.